માં પાલનપુરથી શરૂ થયેલી આદિવાસી યાત્રા કાણોદર નજીક અટકાવાઈ છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના લોકો અટકાઈ ગયા છે। સાથે જ કાણોદર નજીક કલોલથી આદિવાસી સમાજના લોકોના ધામ મંજૂરી ન લીધી હોવાના નામે પોલીસે યાત્રા અટકાવી હોવાના આક્ષેપ છે। આદિવાસી સમાજના સમર્થનમાં ગુલાબસિંહ રાજપૂત પણ ઉતર્યા મેદાને। યાત્રા ચાલુ રાખવા આદિવાસી સમાજના લોકો મક્કમ, પરંતુ અહીં તેમને અટકાવી દેવામાં આવ્યા। એમને બીજું કોઈ હુજ્યું નહીં, એટલે મંજૂરની વાત લઈને અત્યારે વાત કરીએ। વહીવટી તંત્રને હાથો બળાને અહીંયા રોક્યા છે, પણ અમે આપણા મીડિયાના મારફતે કહી રહ્યા છીએ, 2 વર્ષ થઈ ગયો દાખલા ના મળ્યા તો અમે આટલા દિવસ તો રાહ જોઈને બેઠા હતા। હવે પણ અહીંયાથી બેસું તો અમને કોઈ ફરક પડવાનો નથી। શોખ નથી આવતા એમને જો સદબુદ્ધિ મળે ને કોઈક સદબુદ્ધિ આલે ને આજે અત્યારે અહીંયા હોમે દાખલા આલ દે, અમે અહીંથી પાછા વળશું ને જ્યાં સુધી દાખલા નહીં આપે ત્યાં સુધી અહીંથી અમે હટવાના નથી। કાણોદર પાસે જ્યારે ડિટેન કર્યા છે ત્યારે અમે એમને સમર્થન આપવા માટે અહીંયા આવ્યા છીએ। આદિવાસી સમાજ સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની લોકો છે, સૌ કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓ એમની સાથે જ એમને મનોબળ પૂરું પાડવા માટે અમે અહીંયા આવ્યા છીએ। જાતિના દાખલાઓને લઈને પડતી મુશ્કેલીઓને લઈને આજે દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની જે આગેવાનીમાં પાલનપુરથી ગાંધીનગર સુધી જે પદયાત્રા થવાની હતી એ અત્યારે છાપી ખાતે રોકાઈ ગઈ છે। એટલે કે જે પ્રકારે દ્રશ્યો બતાવીશ કે જે આ ધારાસભ્ય અને જે યુવાનો છે, આદિવાસી યુવાનો, તેમની પદયાત્રા રોકવામાં આવી છે અને એનું કારણ એ અપાયું છે કે આ લોકોએ અગાઉથી જે તંત્રની મંજૂરી જોઈએ એ મેળવી નથી અને એના કારણે આ યાત્રા રોકાઈ છે। એટલે કે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને પાટણ આ 4 જિલ્લા આવે છે અને 4 જિલ્લામાંથી આ મંજૂરી મેળવવાની રહે છે અને એના કારણ આપીને આ યાત્રા રોકાઈ છે। પરંતુ જે અહીંના ધારાસભ્ય છે એમનું કહેવું છે કે હું ગુજરાતનો ધારાસભ્ય છું અને મારા લેટર પેડ પર મેં મંજૂરી માગી છે તો એ મંજૂરી ગણાય। હવે જે પ્રકારે આ લોકો સવારેથી નીકળ્યા છે અને અહીંયા પદયાત્રા રોકાઈ છે, એટલે કે હવે આ મંજૂરીના વવળમાં જે પ્રકારે આ જાતિના દાખલાઓની જે પદયાત્રા છે અહીંયા રોકાઈ છે, હવે જોવું એ રહેશે કે કયા પ્રકારે મંજૂરી મળે છે અને કયા પ્રકારે આ પદયાત્રા પૂરી થાય છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।